અલે આ ફૂલાઈ ભગવાનને ચડાય અહીં ચડાવ. જો મારી હિતાંશુભાઈ પણ શિવજીની પૂજા કરે છે. ઓમ નમઃ શિવાય બોલો. ન્યા નહીં, અહીં ચડાવે. એમાં અહીં ન્યા નો ચડાવે, જેમાં કહેવાય બંધ થઈ જાય. બરોબર શું કરો એને પાછું દવા ચડાવે. હેલો દોસ્તો, રાધે રાધે. રાધે આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આજે પાર્થિવ શિવલિંગના વ્રતની કથા વિશે કહેવાનું છે. તો આમાં કહેવાય આપણે રાજુબાપુ મોટા ઝીંઝુડાવાળાએ વાત કરેલી છે કે આ પાર્થિવ શિવલિંગનું વ્રત જો કરવું હોય ને તો 2 14 બતાવેલી છે, અંધારી અને અંજવાડી. અને આ બે પ્રદોષ, આ બે મતલબ કે અંજવાડી અને અંધારી 2 14 છે તે પ્રદોષમાં આવેલી છે. એટલે આ વ્રતનો પ્રારંભ પ્રદોષના દિવસે જ કરવામાં આવે છે. ને વેદ વિધિથી મંત્રથી પૂજા કરવાની હોય છે. અને અલગ અલગ મંત્રો હોય છે પૂજાથી લઈને શાસ્ત્રોક્તમાં. આ એક જ મંત્ર હોય છે. જે શાસ્ત્રોક્તની પૂજા કરવામાં આવે છે ને ત્યાં એક જ મંત્ર બોલવામાં આવે છે, ઓમ નમઃ શિવાય. તમને આવડે તો ઠીક છે, અને બીજું કંઈ ન આવડે તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલતું જવાનું. અને પાર્થિવ શિવલિંગની શરૂઆત કરવાની છે. અને અંત સુધી એક જ મંત્ર બોલવાનો છે. શિવ મતલબ કે પાર્થિવ શિવલિંગનું જે આપણે બનાવીએ એમાં શેઠથી તમને કશું ના આવડે, એક જ મંત્ર બસ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આવું બોલતું રહેવાનું. અને આવડે તો તમારે મંત્ર બોલવાના. અને જ્યારે આ આપણે શું કહેવાય કે શિવલિંગ બનાવવા માટે જ્યારે આપણે માટી લઈએ છીએ ત્યારે કાં તો 11 મુઠ્ઠી, 11 ખોબા અને 11 પાલી આવી રીતે લેવાની હોય છે. તમારે શિવલિંગ કેવડું બનાવવું છે એના માટે આધારિત રાખીને. તો એવી રીતે આ પ્રમાણે માટી લેવાની હોય છે. અને માટી જ્યારે લઈએ ને ત્યારે મંત્ર બોલવાનો છે, ઓમ હરાય નમઃ, ઓમ હરાય નમઃ. આવો 11 વખત આ મંત્ર બોલવાનો હોય છે. આ માટી લેતી વખતે મંત્ર બોલવાનો હોય છે. તો જો તમને આવડે તો ઠીક છે, નકર ઓમ નમઃ શિવાય સીધું સાદું સિમ્પલ ઓમ નમઃ શિવાય બોલતું રહેવાનું. પછી આ શિવલિંગ અને જલધારી વચ્ચે જે આપણે જગ્યા હોય છે ને, આપણે જ્યારે બનાવીએ ત્યારે એ જગ્યા હોય છે, તો એની જગ્યા ક્યારે એમાં તિરાડ ન રહેવી જોઈએ. તે એકદમ ભરી દેવામાં આવે છે અને વ્યવસ્થિત બનાવવામાં છે. એની જગ્યા, એની વચ્ચે અંતર રહેવું જોઈએ નહીં. આ બંને વચ્ચે ક્યારેય અંતર ન રહેવું જોઈએ. અને બની જાય પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એટલે આપણે કોઈ પણ મૂર્તિની સ્થાપના કરીએ ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ જ છીએ. તો આમાં શિવજીને આપણે પાર્થિવ શિવલિંગ બનાવ્યું છું તો એની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા બીજું કશું ના આવડે, આપણે મંત્રો એટલા બધી ના આવડે તો કોઈ નહીં બોલવાનું. ભગવાન એટલી 2 હાથ જોડેને એક માથું નમાવીને એટલી પ્રાર્થના કરવાની કે હે શિવજી, અમે આ તમારા માટે મેં આ શિવલિંગ બનાવ્યું છે, તો તમારી જ્યોત રૂપે આમાં તમે પ્રગટ થાવ અને મને આ શિવલિંગમાં તમે સ્થાપિત થાવ. આવી રીતના પ્રાર્થના કરવામાં આવે છે. જો તમને આવડે તો મંત્ર બોલવાના, ન આવડે તો બસ આવી રીતના પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરવાની. અને આમાં તો ઘણા અલગ અલગ મંત્રો આપ્યા છે, તો એવા આપણને એટલા મંત્રો આવડે પણ નહીં, સ્વાભાવિક વાત છે. તો એવું એના ઉપર નહીં જવાનું. ન આવડે તો ઓમ નમઃ શિવાય બોલવાનું બસ. આ એક ભગવાનને પ્રાર્થના કરવાની અને કહેવાનું કે હે ભગવાન, અમે જે શિવલિંગ બનાવ્યું છે એમાં તમે સ્થાપિત થાવ, આવી રીતના કહેવાનું. અને પછી તેને જે આપણે જે વસ્તુ લીધી હોય તે અર્પણ કરવાની. અને અબીલ છે, ગલાલ છે, કંકુ છે, ચોખા છે, જે છે તે આપણે એના ઉપર ચડાવવાના. અને તમે આ બની જાય પછી તમે શેના માટે આ પૂજા, આ શિવલિંગ પાર્થિવ શિવ બનાવ્યું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જો તમે સંતાનનો હોય એના માટે બનાવ્યું હોય તો તમારે 108 વાર ચોખા ચડાવવાના હોય છે. અને ઓમ ત્રંબકમનો મંત્ર બોલવાનો હોય છે 11 વખત. તમે બોલી શકો તો 11 વખત, નકર 108 વખત બોલો તો ચડાવતા જાઓ, બોલતા જાઓ તો વધારે સારું છે એમ. પછી તમારા ઉપર ડિપેન્ડ કરે કેટલી વાર બોલવું. પછી જો રોગ નિવારણ માટે જો તમે આ સ્થાપિત શું કહેવાય કે શિવલિંગની સ્થાપના કરી હોય તો દુર્વા ચડાવવાની 108 વાર, અને 108 વાર મંત્ર બોલવાનો. અને શું કહેવાય સંપત્તિ માટે જો કર્યો હોય તો 108 બીલીપત્ર ચડાવવાના અને 108 વાર બીલીપત્રનો મંત્ર બોલવાનો. જો તમને બીલીપત્રનો મંત્ર આવડે તો, નકર મેં કીધું એમ શિવલિંગ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતું રહેવાનું. આવડે તો ઓમ નમઃ શિવાય બોલવાનું. અને 108 વાર શું કહેવાય કે આપણે વિવાહ ન થતા હોય, જેને કે વિવાહમાં વિઘ્ન આવતું હોય એવા ઘણા લોકો હોય, તો એમના માટે 108 વાર ડાંગર ચડાવવાનું.
અને ડાંગર ચડાવી અને શિવજીની પૂજા કરવાની. શું કહેવાય, એમાં એ મંત્ર બોલવાનો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એવું બોલતું જવાનું. બાકી હકીકતથી મંત્ર રાજુબાપુ એવો બતાવ્યો છે, ઓમ શિવાય નમઃ, આવી રીતના બોલવાનું. ઓમ નમઃ શિવાય નહીં, ઓમ શિવાય નમઃ, આ મંત્ર બોલતો જવાનો અને પૂજા કરતી જવાની છે. બાકી શું કહેવાય કે આ પૂજા બોલતી એમ પણ બોલી શકાય, ઓમ પશુપતે નમઃ, ઓમ પશુપતે નમઃ, એ પણ મંત્ર બોલી શકાય. પછી શિવજીના જેટલા મંત્ર તમને આવડતા હોય એટલે તમે બોલી શકો, પણ મેઇન મંત્ર આ એક જ છે, ઓમ શિવાય નમઃ. આ મંત્ર બોલતું જવાનું અને તમારી પૂજા કરતી જવાની અને ભગવાનને પ્રાર્થના કરવાની, જેના માટે તમે આ શિવલિંગ બનાવ્યું છે, જે રોગ નિવારણ માટે હોય, યા તો સંતાન માટે હોય, યા તો ધન માટે હોય. પછી આમાં તો શિવપુરાણમાં તો એવા ઘણા બધી આપેલા છે કે જે વશીકરણ માટેના મંત્ર છે, આ અલગ અલગ એવી રીતના છે, કોઈને વશ કરવાના, પછી કોઈ આ છે તે છે, એવા ઘણા મંત્રો છે. પણ આપણે એ મંત્ર ઉપર નહીં જવાનું, આપણું મેઇન કાર્ય શેના માટે કર્યું છે, તો એના માટે આમ ખાસ છે. તો અને હા, ખાસ યાદ રાખવાનું કે શિવલિંગ સવારે બનાવ્યું હોય તો સાંજે સંધ્યા સમયે એનું વિસર્જન કરવાનું હોય છે, એને રાત રાખવાનું આવતું નથી. પાર્થિવ શિવલિંગ રાત ના રહે. અને તમે રાત રાખ્યું, કદાચ તમે પાર્થિવ શિવલિંગ બનાવી અને એને જે દીવો કર્યો છે, જ્યાં સુધી દીવો પ્રગટે છે, ચાલુ છે, ત્યાં સુધી એનું પાર્થિવ શિવલિંગ રહેવા દો અને પછી પાર્થિવ શિવલિંગને તમે એ માટીને પાછી ભેગી કરી અને મૂકી દો. એ માટી પાછી યુઝ કરો, અથવા કોઈ તમારે તુલસીનું ખામણું હોય એમાં મૂકી દો, બીલીપત્રનું ઝાડ હોય તો એના ખામણામાં મૂકી દો, અને ન હોય તો એને ભરી અને પાછી મૂકી દો. એની માટીનું પાછું પાર્થિવ શિવલિંગ તમે બનાવી શકો છો, એવું નહીં. બાકી જો ઓમ તમે પાર્થિવ શિવલિંગ એક જ વાર બનાવતા હોય તો એ પાર્થિવ શિવલિંગને વિસર્જન કરવાનું હોય છે પાણીની અંદર, અથવા તો મેં કીધું એમ કોઈ તુલસીમાંનો વૃક્ષ હોય, અથવા તો તુલસીમાંનો છોડ હોય, અથવા તો બીલીપત્રનું ઝાડ હોય, એની નીચે એના ખામણામાં વિસર્જિત કરી દેવી માટીને. તો આ મેં શિવકથામાં સાંભળેલી છે, અને હમણાં રાજુબાપુ મોટા ઝીંઝુડાવાળા છે, બહુ મસ્ત મજાની શિવકથા વાંચે છે. હું એમની કથા સાંભળું છું, તો એમની કથાઓમાંથી મને આ જાણવા મળ્યું છે, એટલે મેં તમારી સાથે શેર કરું છું. તમને કેવું લાગે તે જરૂરથી કહેજો અને કોમેન્ટ કરજો. અને શ્રાવણ મહિનો ચાલે છે તો ઓમ નમઃ શિવાય એક વખત લખી દેજો. તો આવું બધું છે, અને જે મને આવડ્યું એવું મેં બનાવ્યું છે શિવલિંગ. પછી તમને કેવું લાગે તે પણ મને જરૂરથી કહેજો. અને આગળ જોઈએ આપણે વિડીયોમાં, આગળ કન્ટિન્યુ રહેજો.
સંપૂર્ણ શિવલિંગ બની ગયું છે, પાર્થિવ શિવલિંગ પૂર્ણ રીતે બની ગયું છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમને શું કહેવાય કે આમાં પોતાના પ્રાણ પૂરવા માટે બોલાવીને પ્રાર્થના કરીને હવે આપણે એને માથે જ પેલા દીવો કર્યો છે, અગરબત્તી કરી અને અબીલ ગલાલ અને કંકુના છાંટણા કર્યા, ચાંદલો કર્યો કેસર અને શું કહે ચંદનનો અને કંકુનો ને કેસરથી એવી રીતના એને શું કહેવાય કે ચાંદલો કર્યો છે અને આવી રીતના એની પૂજા વિધિ મેં કરી છે. તો તમે કે રીતે કરતા હોય એ જરૂરથી કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. વારે વારે મારે કહેવું પડે છે ને હમણાં ઘણા ટાઈમથી મેં શું કહેવાય કે નહીં લોંગ વિડીયા નાખ્યા, થોડા આડાવડા કામના કારણે નહીં ટાઈમ મળતો એટલે નહીં નાખ્યા. જો મારા હિતાંશુભાઈ પણ પૂજા કરવા આવી ગયા છે શિવજીની, પણ એ પેલાને માથે નહીં પણ ઊને માથે દીવાને માથે ફૂલ મૂકે છે. પહેલાં 2 મૂકી દીધા પણ પછી દીવો હટાવવો પડ્યો મારે, કારણ કે નાનો છે ધગી જાય એટલા માટે મેં હટાવી દીધો છે દીવો ત્યાંથી ને આ બાજુ મૂકી દીધો છે. પછી અમે દુર્વા ચડાવી છે, દુર્વા પણ મૂકી અને પૂજા કરી છે. તો આવી રીતના અમે શિવજીની પૂજા કરી હતી મમ્મી દીકરાએ. તમે કેવી રીતે કરો છો તે પણ જરૂરથી કહેજો અને કોમેન્ટ કરજો. હા, અમે પણ 2 હાથ જોડી અને ભગવાનને આહ્વાન કર્યું હતું, બોલાવ્યા હતા કે કીધું હતું કે તમે મેં આ શિવલિંગ બનાવ્યું છે એમાં તમે તમારા પ્રાણ એક જ્યોતિ રૂપે પ્રગટ થાવ અને અમારી આ શિવલિંગમાં તમે સ્થાપિત થાવ. એવી રીતના અમે પ્રાર્થના કરી હતી. અમારી પ્રાર્થના સાંભળી લીધી છે શિવે. અને જો કે મારી તો બધી મનોકામના મેં પહેલાં તમને વાત કરી છે, બધી મનોકામના ભગવાન અને માતાજીની દયાથી બધી પૂર્ણ થઈ છે. એક સંતાન નહોતું એ પણ ભગવાને માતાજી અને મુરલીધર અને મહાદેવની દયાથી ભગવાને આપી દીધું છે. તો હવે એવી કોઈ ઈચ્છા નથી, પણ મેં તો સ્વેચ્છાએ શિવલિંગની સ્થાપના કરી હતી, કારણ કે સોમવાર હતો કાલે. તો મેં એના માટે મૂકી હતી. કાલ મેં શોર્ટ વિડીયો નાખેલો હતો ને જો અમે મમ્મી દીકરા વ્યવસ્થિત બેસી અને જો પછી અમારી હિતાંશુભાઈ પાછા આવી ગયા તો કે મને કે મારે ચાંદલો કરવો છે, તો એ પણ ભગવાનને ચાંદલો કરે છે અને એણે પણ કર્યો ભગવાનને કરીને. પછી અમને એમ કીધું કે ચંદનનો ચાંદલો કર ભગવાનને, તો ભગવાનના કરવાના બદલે પોતે કરવા લાગી ગયો છે. એવું છે, પણ બાળક છે કોઈ વાંધો નહીં. મેં તો પૂજા કરી લીધી હતી પણ પાછળથી આવ્યો તો કે મારે કરવી છે, તો મેં કીધું કોઈ વાંધો નહીં હેડો. પછી ભગવાનને એણે ચોખા મેં આપ્યા તો ચોખા ચડાવ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન શું કહેવાય કે નિરોગી રાખજે, સ્વાસ્થ્ય સારું રાખજે. બસ આજે આટલી પ્રાર્થના. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.